જીવન જરૂરિયાતની વસ્તુ એ રોડ ઉપર જતી હોય એને રોકવી એટલે રાજદ્રોહના ગુના બરાબર છે. હવે જોવા જઈએ, મેં રોકી લીધી, હવે મારે પુરવાર કરવાનું છે કે ખોટી છે, પુરવાર મારે જ કરવાનું છે કે ખોટી છે, એ ચીલ્ડ થઈ ગયું છે પછી તો ફીણ ન વળવા જોઈએ, એટલા બધા ન વળવા જોઈએ. તો 3-3 ફીટ 4-4 ફીટના ફીણ આવ્યા ક્યાંથી? તો કે ડિટર્જન્ટ. એટલે ડિટર્જન્ટ ત્યારે સાબિત થઈ ગયું આની અંદર ડિટર્જન્ટ છે, આની અંદર યુરિયા છે, કારણ કે એ યુરિયા અને ડિટર્જન્ટના કારણે 3-3 ફૂટના ફીણ હતા. અને પછી અમે જ્યારે ફીણ નામ કરતા હતા લોકોને દેખાડતા હતા કે આ ફીણ વળી રહ્યા છે, જુઓ તમે. આ કૃત્યને એક આતંકવાદી કૃત્યથી એને કદાચ તોલું છું, એટલા માટે તોલું છું કારણ કે આતંકવાદી જ કૃત્ય છે. આ ગુજરાતમાં એક જ જગ્યાએ ચાલે છે એવું પણ તમે ન માનતા કે જે વિસ્તારની અંદર એક બકરી નથી ત્યાંથી રોજ 20,000 લીટર એ દૂધ કઈ રીતે આવે એ જવાબદારી સરકારની હતી તપાસ કરવાની. અમે સામે લાવ્યા છીએ. બહુ દુઃખ સાથે આ સ્વરાજના દર્શકોને ખબર પડે કે હજી સુધી આજ દિન સુધી સ્ટીલ ટુડે આજે 9 દિવસ પૂરા થઈ ગયા હજી સુધી એની પર એફઆઈઆર નોંધાણી નથી. હમણાં જે દૂધ પકડાણું આ એનો રિપોર્ટ છે. આ રિપોર્ટની અંદર જોવા જઈએ તો સોયા, કોકોનટ પામ કર્નલ, પામ એન્ડ ઓઇલ, બીફ ટેલો, સરકારને તપાસ કરવું હોય એટલે બહુ ડાબા હાથનો ખેલ છે, બહુ ઇઝી છે. જે ટ્રેક ઉપર જતું હતું એના બધી જ જગ્યાના જીપીએસ રેકોર્ડેડ પુરાવા છે. બધા દર્શક મિત્રો પણ આ વાત સાંભળીને ચોંકી જશે. રાજસ્થાનના સાંચોર ખાતેથી, મધ્યપ્રદેશ ખાતેથી 12 રૂપિયા લીટર એ દૂધ ગુજરાતમાં આવે છે અને ડેઇલી બેઝ ઉપર આવે છે. રાજકોટ ખાતે પણ એવી ઘણી બધી ડેરી પ્રોડક્ટો છે કે જે ફેલ થયેલી હોય પરંતુ એને ત્યાં અટકાવી અને ફરીથી એને બીજો રંગ રૂપ કે તો બીજું નામ આપી અને એને ફરીથી માર્કેટની અંદર એ મૂકવામાં આવતી હોય છે. પછી એનું માર્કેટિંગ છે, પછી એનું પ્રોડક્ટ, અને બધાને ખબર હોય છે તો બધાની પાસે હપ્તાઓ નાના મોટા જે જેવો વ્યક્તિ એની પાસે નાનો મોટો હપ્તો પહોંચે છે એટલા માટે આ બધું જ છવરાઈ જાય છે, એટલે છાવરવામાં આવે છે. આવું ન થવું જોઈએ. હવે એ વિસ્તારની અંદર તમે જોઈ લેવાની છૂટ કે 2000 ગાય નથી છતાં પણ રોજનું 2000 કિલો ઘી એ વેચે છે. કે કયા ડાયરેક્ટરના દીકરાને, કયા ડાયરેક્ટરના ભત્રીજાને, કયા ડાયરેક્ટરના ભાણિયાને કોની લાગવગ ને કોની ઓળખાણથી કઈ રીતે લેવામાં આવ્યા છે એની તમામ વિગતો અમે મૂકી દેવાના છીએ અને આ વિગત અમે જનતાની અદાલતમાં મૂકવાના છીએ, એટલે જનતા એનો ફેસલો કરશે. સૌથી વધારે ઓર્ગન ફેલિયર આપણા ગુજરાતના થઈ રહ્યા છે. કેન્સરના દર્દીઓ ગુજરાતની અંદર વધી રહ્યા છે. એનું કારણ કે જે દૂધ રાજસ્થાનમાં નથી હાલતું, જે દૂધ મધ્યપ્રદેશમાં નથી હાલતું, એ દૂધ ગુજરાતમાં આવીને ઠલવવામાં આવે છે અને પછી આર્ટિફિશિયલ ફેટ એડ કરી અને બધા જ લોકોને પૂરું પાડવામાં આવે છે. ટેન્કરનો નંબર હતો 6001. હવે એ 6001ના ટેન્કરની જ્યારે અમે રેકી કરી તો એક પણ ટોલ ટેક્સ ત્યાં આવ્યું નહીં. વચ્ચે એક પણ ટોલ ટેક્સ, એમાં કહી શકાય જ્યારે ટોલ ટેક્સ આવે એટલે બાજુના ગામમાંથી એ ગાડી લઈ લેવામાં આવતી, એટલે શંકા પેદા થઈ કે શા માટે ભાઈ ટોલ ટેક્સ લેવાનું આવતું. એના સેમ્પલના અમે પ્રાઇવેટ જે લેબોરેટરી છે એ પ્રાઇવેટ લેબોરેટરીની અંદર ટેસ્ટિંગ કરાવ્યા. તો આ ટેસ્ટિંગ કરાવ્યા ત્યારે એ ટેસ્ટિંગની અંદર આ દૂધ એ ફેલ નીકળ્યું કે આ દૂધની અંદર યુરિયા નાખવામાં આવે છે, આ દૂધની અંદર ડિટર્જન્ટ નાખવામાં આવે છે, આ દૂધની અંદર પામ તેલ નાખવામાં આવે છે, આ દૂધની અંદર બીફ ટેલો જેને આપણે કહી શકાય કે ગાયની ચરબીનું તેલ જેને કંઈ તત્વો કહીએ એ પણ નાખવામાં આવે છે, લાડ LARD એટલે કે ડુક્કર પીગ, જે પીગની ચરબી છે એનું તેલ પણ કરીને આમાં નાખવામાં આવે છે. શા માટે? રાજ્ય સરકારને આ બધી જ બાબતોની ખબર હોવી જોઈએ હું સ્પષ્ટપણે માનું છું. કેમ કે એક મંદિરની બહારથી જો ચંપલ ચોરાય તો પણ પોલીસને ખબર હોય છે કે ચોર કોણ હોઈ શકે છે અને એને જ્યારે પૂછપરછ કરવામાં એટલે ચોર એ જ નીકળતો હોય છે. તો આ તો દૂધ અને પણ 10,000 લીટર, એક ટેન્કરની અંદર 10,000 લીટર દૂધ, તો 2 ટેન્કરની અંદર 20,000 લીટર દૂધ, અને ડેઇલી બેઝ ઉપર આ દૂધ એ બાયડ અને બાલાસિનોર ને સાબરકાંઠાની જે ડેરીઓ છે એ ડેરીઓની અંદર ઠલાવવામાં આવતું હતું. એટલે સરકારને ન ખબર હોય એવું તો હું નથી માનતો. સરકારને ખબર જ હોય. આ એવું નથી કે એક દિવસમાં આ બધું ઉજાગર થઈ ગયું. લગભગ આ બધું જ ઉજાગર કરતા અમને 1.5 થી 2 મહિના ઉપર સમય લાગ્યો છે. આ તમામ બાબતોને અમે રેકી કરી. જ્યારે અમે રોકવાનો કહી શકાય પ્રયત્ન કર્યો ત્યારે અમારા સાથી મિત્રો ઉપર હુમલો કરવામાં આવ્યો છે. અમને હુમલાથી કોઈ વાંધો નથી. રાજ્યમાં ચાલતા સફેદ દૂધનો કાળા કારોબારનો પર્દાફાશ છે તે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ છે તેમના દ્વારા 9 દિવસ પૂર્વે કરવામાં આવ્યો હતો. આ જેતપુર પાસે આ ટેન્કર જે છે તેમને પકડ્યું હતું અને તે દૂધ જે છે તે બની રહ્યું હતું. તેમાં આ દૂધને લઈને આ દૂધ કેટલા સમયથી આ રીતે વેચાઈ રહ્યું છે, આ દૂધ ક્યાં જઈ રહ્યું છે, આ દૂધનું શું બની રહ્યું છે, આ દૂધથી આરોગ્યને ખરેખર શું નુકસાન થાય છે, તે બધી જ ચર્ચા આપણે કરવી છે. અને આ દૂધ માત્ર એક જ જગ્યાએથી આ ટેન્કર પકડાયું એવું નથી, આ દૂધનું આખું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેમની ચર્ચા આપણે વિગતવાર કરવી છે. આપણી સાથે જોડાયા છે યુવરાજસિંહ, આમ આદમી પાર્ટીના નેતા. સ્વાગત છે સ્વરાજમાં આપનું. ખૂબ ખૂબ આભાર.
જ્યારે સૌ પ્રથમ તો તમે આમ તો વિદ્યાર્થીઓના બધા નેતાઓ વિદ્યાર્થીઓના બધા પ્રશ્નો તમે વારંવાર ઉઠાવતા હો છો, પરંતુ સૌ પ્રથમ વખત તમે આ દૂધનો એટલે કે સફેદ દૂધના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. આ બાતમી ક્યાંથી મળી હતી અને આ ઘટના તમારી સામે પ્રકાશમાં ક્યાંથી આવી? હું છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વિદ્યાર્થીઓ બાબતે અને વિદ્યાર્થીઓની સ્વાસ્થ્ય બાબતે ઘણી ચિંતા કરતો હતો. કેમ કે જોવા જઈએ ને તો હમણાં ખાલી 20 દિવસમાં પોલીસ ભરતીની ફિઝિકલ પરીક્ષા અત્યારે ચાલુ છે. 11 મૃત્યુ થઈ ગયા છે અને એ 11 મૃત્યુમાં જોવા જઈએ તો મોટા ભાગના એટલે કે 9 જેટલા કેસ જે છે એ 9 જેટલા કેસ એક ગ્રાઉન્ડ ઉપર વ્યક્તિ દોડતો હોય અને હાર્ટ એટેક આવ્યો હોય, એ હાર્ટ એટેકના કારણે એ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. તો આવા બીજા પણ અન્ય કારણો કે જે મને લાગી રહ્યું હતું કે આની પાછળ કંઈ કદાચ કારણ અન્ય અલગ હોઈ શકે છે. ભલે આની તપાસ અત્યાર સુધી નથી થઈ. હાર્ટ એટેકમાં સમાવેશ કહી શકાય કે એને રાખી અને ક્યાંક ને ક્યાંક એની પર કાર્યવાહી હજી સુધી નથી થઈ. પરંતુ ગુજરાતની અંદર ઘણી બધી વખત અમે સાંભળ્યું હતું કે ભાઈ નકલી દૂધ બને છે, નકલી પનીર બને છે, કે નકલી જે દૂધની અલગ અલગ આઇટમો જે કહેવાય એટલે મિલ્ક પ્રોડક્ટ જે કહેવાય એ મિલ્ક પ્રોડક્ટ બને છે. તો એ ક્યાં બને છે, કઈ રીતે બને છે, એનું એક સંશોધન એમ કરી રહ્યા હતા. અને તેના ભાગરૂપે સૌપ્રથમ આ ઘટનામાં અમારા ધ્યાનમાં એક ડિટેક્શન અમે જે કર્યું કે નકલી દૂધ જે છે એ નકલી દૂધનો વેપાર, હું રહું છું અત્યારે વર્તમાનમાં ગાંધીનગરના દહેગામ ખાતે, અને દહેગામની બાજુનું જ ગામ છે બાયડ. એ બાયડની એક ડેરી છે તાલોદ ડેરી, અને બોડી ડેરી છે, તાલોદ ડેરી છે. અહીંયા એ ડેરીમાં બહારનું એક ટેન્કર આવે છે અને એ ટેન્કર જે છે એ સહકારી ડેરીની અંદર દૂધ ઠાલવે છે. એટલે સૌપ્રથમ અમે વિઝ્યુઅલ લીધા કે ભાઈ બહારનું ટેન્કર આવે અને એ અહીંયા દૂધ ઠાલવે તો એવું કઈ રીતે? કેમ કે અહીંયા જોવા જેવી વાત એ છે, સહકારી ડેરીના નીતિ નિયમ છે કે સહકારી ડેરીમાં પોતાનો જે વિસ્તાર છે, પોતાની જે મંડળી છે એટલા જ દૂધ એ આપણે કલેક્ટ કરી શકીએ. બહારનું દૂધ આપણે સભાસદ ન હોય તો એ કલેક્ટ ન કરી શકીએ. તો હવે બહારનું દૂધ એમાં ઉમેરવામાં આવતું હતું. તો એ કોના દ્વારા ઉમેરવામાં આવતું હતું પહેલાં તે તપાસ અમારે કરવાની જરૂર હતી. બીજું આ દૂધ આવતું હતું ક્યાંથી? તો આ દૂધ જ્યારે અલગ અલગ જે માધવ શીત કેન્દ્ર છે, બાયડનું માધવ શીત કેન્દ્ર, એ શીત કેન્દ્ર અંતર્ગત આવતી 4 જે ડેરીઓ છે, એ 4 ડેરીઓ બાલાસિનોની જે ડેરી છે એમાં આ ટેન્કરના મારફતે એ સહકારી ડેરીની અંદર દૂધ ઠલાવવામાં આવતું હતું. પહેલાં તો એ ઇલીગલી હતું, એ ઠરવી ન શકે. હવે એની રેકી અમે શરૂ કરી. જ્યારે અમે રેકી શરૂ કરી ત્યારે ચોંકાવનારી વાત ઘણી બધી અમારી સામે આવી કે સૌપ્રથમ અમે બાયડ, બાલાસિનોર, ત્યારબાદ કટલાલ એટલે કે જે કપડવન છે, કપડવનની બાજુમાં કટલાલ, મૌધા થઈ ખેડા, રઢુ એ ગામથી આગળ જઈ અને તારાપુર ચોકડી, પછી ધંધુકા, ફેદરા, જે જસદણ વિછિયા પાળિયાદવાળો જે રસ્તો છે, પાળિયાદથી લઈને જસદણ વિછિયા આટકોટથી બાજુનો જે રસ્તો છે દેડી કુંભાજીવાળો, એ દેડીવાળો જે રસ્તો છે ત્યાંથી જઈ અને હનુમાન ખીજડીયા સુધી એટલે વડિયા થઈને હનુમાન ખીજડીયા સુધી પહોંચ્યા. ચોંકાવનારું એ લાગ્યું કે હનુમાન ખીજડીયા સુધી અમે પહોંચ્યા. ટેન્કરનો નંબર હતો 6001. હવે એ 6001ના ટેન્કરની જ્યારે અમે રેકી કરી તો એક પણ ટોલ ટેક્સ ત્યાં આવ્યું નહીં. વચ્ચે એક પણ ટોલ ટેક્સ એમાં કહી શકાય જ્યારે ટોલ ટેક્સ આવે એટલે બાજુના ગામમાંથી એ ગાડી લઈ લેવામાં આવતી. એટલે શંકા પેદા થઈ કે શા માટે ભાઈ ટોલ ટેક્સ લેવાનું નતું આવતું. અને બીજું કે કદાચ હું તો માનું છું કે જુનાગઢની ભેસાણની બાજુનું ગામ છે હનુમાન ખીજડીયા, એટલે પરબ વાવડી જે છે, પરબધામ જેને આપણે કહીએ, ત્યાંથી 7 કિલોમીટર દૂર છે આ ગામ. હવે જો માણસ છે ને એવું વિચારે કે ભાઈ આપણે સીધો જ રસ્તો પસંદ કરીએ, ગોંડલવાળો રસ્તો જે છે એ આવે છે, ગોંડલ જે આપણે બગોદરા ચોકડીથી આપણે તારાપુર ચોકડીથી આપણે સીધા જ કપડવંજમાં જઈએ એટલે પહોંચી શકાય. તો એ રસ્તો કેમ ઉપયોગમાં નહીં લેવાતો હોય? એટલે પછી સતત અમે આની રેકી કરતા હતા. આ એવું નથી કે એક દિવસમાં જ આ બધું ઉજાગર થઈ ગયું. લગભગ આ બધું જ ઉજાગર કરતાં અમને 1.5 થી 2 મહિના ઉપર સમય લાગ્યો છે. આ તમામ બાબતોને અમે રેકી કરી. ત્યારબાદ અમે આડકતરી રીતે, સીધી રીતે નહીં, આડકતરી રીતે જે ડેરીની અંદર દૂધ ઠલવાતું હતું એમાં અમે એના સેમ્પલ લીધા. એના સેમ્પલના અમે પ્રાઇવેટ જે લેબોરેટરી છે એ પ્રાઇવેટ લેબોરેટરીની અંદર ટેસ્ટિંગ કરાવ્યા. તો આ ટેસ્ટિંગ કરાવ્યા ત્યારે એ ટેસ્ટિંગની અંદર આ દૂધ એ ફેલ નીકળ્યું. આ દૂધના જે પેરામીટર્સ હતા એ પેરામીટર્સની અંદર અમને એ ખ્યાલ આવી ગયો કે આ દૂધની અંદર યુરિયા નાખવામાં આવે છે, આ દૂધની અંદર ડિટર્જન્ટ નાખવામાં આવે છે, આ દૂધની અંદર પામ તેલ નાખવામાં આવે છે, આ દૂધની અંદર બીફ ટેલો જેને આપણે કહી શકાય કે ગાયની ચરબીનું તેલ જેને કહીએ તત્વ કહીએ એ પણ નાખવામાં આવે છે, લાડ LARD એટલે કે ડુક્કર પીગ જે પીગની ચરબી છે એનું તેલ પણ કરીને આમાં નાખવામાં આવે છે. શા માટે? તમે જ્યારે એની તપાસ ઊંડાણપૂર્વક કરી ત્યારે અમને ખબર પડી કે ભાઈ આર્ટિફિશિયલ ફેટ
એ ઉમેરવા માટે આ બહારથી ફેટ ઉમેરી અને દૂધને ઘટ બનાવી અને આ કહી શકે કે માર્કેટમાં વેચવામાં આવતું હોય છે. એટલે આ બધી જ જે બાબતો છે એ બાબતોને અમે બહુ ઝીણવટપૂર્વક અમે આ બાબતોની તપાસ કરી છે અને ત્યારબાદ અમારા દ્વારા આ જે બાબત જે છે જ્યારે અમને કન્ફર્મ થઈ ગયું કે આ દૂધ એ સિન્થેટિક છે, આ દૂધ ભેળસેળયુક્ત છે, આ દૂધ નકલી છે, પછી આનો એક્સપોઝ કરવામાં આવ્યો છે 16 તારીખના રોજ. યુવરાજસિંહ, તમે કહ્યું આ દૂધ જે ડેરીઓમાં જઈ રહ્યું છે, આ દૂધ પાછળનો માસ્ટર માઇન્ડ શું રાજ્ય સરકારને આ બાબતની ખબર ન હોઈ શકે? કારણ કે તમે કહ્યું કે આજે યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યા છે, તેમાં તમે તપાસ કરતાં કરતાં આખરે આ દૂધ સુધી પહોંચ્યા છો, તો રાજ્ય સરકાર કેમ આ બાબતથી અજાણ હોઈ શકે? કારણ કે આટલું મોટું દૂધ આટલા મોટી માત્રાની અંદર જો જતું હોય અને તમે કહ્યું કે ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ થાય છે, તો આ તો ખૂબ જ મોટી વાત કહેવાય. ખાસ કરીને રાજ્ય સરકારને આ બધી જ બાબતોની ખબર હોવી જોઈએ એ હું સ્પષ્ટપણે માનું છું. કેમ કે એક મંદિરની બહારથી જો ચંપલ ચોરાય તો પણ પોલીસને ખબર હોય છે કે ચોર કોણ હોઈ શકે છે અને એને જ્યારે પૂછપરછ કરવામાં તે ચોર એ જ નીકળતો હોય છે. તો આ તો દૂધ અને પણ 10,000 લીટર બહુ સામાન્ય નથી, કોઈ 1-2 લીટર હોય એવું નથી. 10,000 લીટર ફેબ્રિકેટેડ દૂધ, નકલી દૂધ, મિશ્રણવાળું દૂધ એ વિસાવદરના પાસે હનુમાન ખીજડીયાથી નીકળી અને છેક બાયડ અને બાલાસિનોર સુધી પહોંચતું હતું. તો હું એવું સ્પષ્ટપણે માનું છું કે સરકાર ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરતી હોઈ શકે છે. કેમ કે જે ડેરી જે છે એ ડેરીના મુખ્ય જે સત્તાધીશો છે એ ખૂબ વગદાર છે, ખૂબ મોટી વગ ધરાવે છે અને એને બચાવવા માટે અથવા તો આ ધંધા આ ખાડા કાન કરી અને ચાલે અને પછી એને બાય પોલિટિકલી એનો લાભ લઈ શકાય એટલા માટે કદાચ આ ચાલતું હોઈ શકે છે. હું સ્પષ્ટપણે માનું છું. કારણ કે કેમ કે આ જે રીતે ઉજાગર થયું છે, તો અમે જ્યારે આની રેકી કરી ત્યારે હું તમને સ્પષ્ટ કહી દઉં કે યુવરાજસિંહ તો ઉજાગર કર્યું છે છેલ્લા સવા વર્ષથી એક ટેન્કર 6001, બીજી ટેન્કર હું ન ભૂલતો હોય તો 3918, એ 2 ટેન્કર એ લોકો પાસે, એક ટેન્કરની અંદર 10,000 લીટર દૂધ, તો 2 ટેન્કરની અંદર 20,000 લીટર દૂધ અને ડેઇલી બેઝ ઉપર આ દૂધ એ બાયડ અને બાલાસિનોર અને સાબરકાંઠાની જે ડેરીઓ છે એ ડેરીઓની અંદર ઠલાવવામાં આવતું હતું. એટલે સરકારને ન ખબર હોય એવું તો હું નથી માનતો, સરકારને ખબર જ હોય, પણ સરકાર આને ક્યાંક ને ક્યાંક પોતાની રહેમરાય અને છાવરતી હોય એવું સ્પષ્ટપણે મને લાગે છે. હવે જોવા જઈએ તો આ ખૂબ ગંભીર અપરાધ છે અને હું એને કાયદાકીય ભાષામાં સાપરાધ મનુષ્ય વધ એ કલમ આમાં લાગવી જોઈએ. કારણ કે આ તમે જે વ્યક્તિ, જે નાગરિક તમારી પર ભરોસો કરે છે એ ભરોસાને તોડ્યો છે અને ક્યાંક ને ક્યાંક એનો વધ થવા માટે જવાબદાર આ કારણો છે. કેમ કે જે અત્યારે કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે એમાં યુરિયા છે. યુરિયા છે, ડિટર્જન્ટ છે કે પામ છે અથવા તો કહી શકાય સોયાબીન છે કે બધા જ અલગ અલગ જે તેલ છે જે આર્ટિફિશિયલી એની અંદર એડ કરવામાં આવે છે. તો એને કારણે જે અત્યારે વર્તમાનમાં તમે જોવા જાઓ તો કિડનીના અત્યારે સૌથી વધારે આપણી પાસે પેશન્ટો આવે છે, એના કેસો આવે છે અને ગુજરાત આખા ભારત તો બને જ છે, પણ હું ગુજરાતની ખાલી વાત કરું છું. અત્યારે સૌથી વધારે હાઈએસ્ટ જો કોઈ કેન્સરના કેસ તમને જોવા મળે તો તમે આવજો. IKDRC અમારી અમદાવાદ ખાતેની સંસ્થા છે, આજુબાજુની બીજી સંસ્થાઓ છે, તો કેન્સર હોસ્પિટલો જે છે એમાં હાઈએસ્ટ કેસ જે કોઈ જોવા મળે તો કેન્સરના જોવામાં આવશે તમને. તો આ કેન્સર માટે પણ સૌથી વધારે જવાબદાર જે તત્વ જે યુરિયા છે, એ યુરિયા પણ આપણે આપણા પેટની અંદર એક સ્લો પોઈઝનની અંદર નાખી રહ્યા હતા, તો એ પણ જવાબદાર છે. એટલે આ બધી જ એવી બાબતો છે જે ક્યાંક ને ક્યાંક હાર્ટ એટેક, કેન્સર હોય કે બીજા અન્ય જે જીવલેણ રોગ કહી શકાય એ જીવલેણ રોગ માટે જવાબદાર આ તત્વો હોય છે. અને એને કારણે ક્યાંક ને ક્યાંક આની ઉપર મેં તમને કીધું એમ કે હું સાપરાધ મનુષ્ય વધ એ ગુનો આની ઉપર ખરેખર દાખલ થવો જોઈએ. અને હું બીજી દ્રષ્ટિએ પણ તમને કહું છું, હું આ કૃત્યને એક આતંકવાદી કૃત્યથી એને કદાચ તોલું છું. એટલા માટે તોલું છું કારણ કે આતંકવાદી જ કૃત્ય છે. આપણે આપણા નાગરિકોને ક્યાંક ને ક્યાંક મારવાનું કામ કરી રહ્યા છીએ. આતંકવાદી કૃત્ય છે અને જે પણ લોકો આની પાછળ સંડોવાયેલા હોય એને ખરેખર યોગ્ય સજા થવી જ જોઈએ, દાખલારૂપ કાર્યવાહી થવી જ જોઈએ. અને હજી પણ હું સ્પષ્ટતા સાથે કહું છું, આ સવા વર્ષથી ચાલતું હતું. યુવરાજસિંહે પકડ્યું છે 16 તારીખે. આ ગુજરાતમાં એક જ જગ્યાએ ચાલે છે એવું પણ તમે ન માનતા. અને આખી આ જે કહી શકે કે સ્વરાજની જે જનતા છે, જે દર્શકો છે એ પણ સાંભળે કે એવું નથી કે યુવરાજસિંહ એક પકડ્યું એટલે બંધ થઈ ગયું. ના, આજના દિવસે પણ એ ગુજરાતની અંદર આ બધું ચાલે જ છે. ઉત્તર ગુજરાતની સૌથી મોટી ડેરી 2 ડેરી છે, એ 2 ડેરીમાં જોવા જઈએ તો લગભગ 80,000 લીટર અથવા તો 5 લાખ લીટર સુધીના દૂધ ભરાય જ છે. એ દૂધની ડેરીઓના ખરેખર સેમ્પલ ચેક કરવામાં આવે. મધ્ય ગુજરાતમાં પણ એ સૌથી મોટી ડેરી છે. હું નામ એટલા માટે નથી લેતો કારણ કે પછી એલિગેશન થાય છે, પછી અમારી પર માનહાનિના દાવા થાય છે કે આને તમે ઉજાગર આની પર સ્પષ્ટતા આપો.
આ બધી એવી ડેરીઓ છે કે જે મોટી મોટી ડેરીઓ છે અને મોટા મોટા નેતાઓની ડેરીઓ છે, મોટા મોટા વગદાર લોકોની આ ડેરીઓ છે અને એ ડેરીઓની અંદર આવું દૂધ ભરાય છે. પછી આપણા ઘર સુધી બાય પેકેજિંગ, એ પેકેજિંગ પ્રોડક્ટ એ આપણા સુધી પહોંચે છે. તમે પનીરના રૂપમાં પણ જોશો, તમે એ છાશના રૂપમાં પણ જોશો, તમે દૂધના રૂપમાં પણ જોશો. આ બધું જ છેલ્લે અંતે આપણા ઘરે આવે છે. એટલે સરકારે ખરેખર એ વિચારવું પડશે કે તમે અત્યારે જે છાવરો છો અથવા તમે જેને આ ખાડા કામ કરો છો એ તમારા બાળકને પણ ક્યારેક ડેમેજ કરવાનું છે. એટલા માટે તમારે આની પર કંટ્રોલેશન કરવાની ખૂબ મોટી જરૂરિયાત છે કે જે વિસ્તારની અંદર એક બકરી નથી ત્યાંથી રોજ 20,000 લીટર એ દૂધ કઈ રીતે આવે એ જવાબદારી સરકારની હતી તપાસ કરવાની. અમે સામે લાવ્યા છીએ. બહુ દુઃખ સાથે આ સ્વરાજના દર્શકોને ખબર પડે કે હજી સુધી આજ દિવસ સુધી સ્ટીલ ટુડે આજે 9 દિવસ પૂરા થઈ ગયા, હજી સુધી એની પર એફઆઈઆર નોંધાણી નથી. શું કાર્યવાહી થવી જોઈએ, શું માનો છો? પહેલા આ રોકવા માટે આપણી પાસે ડિપાર્ટમેન્ટ FSSI, ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ જેને આપણે કહેતા હોઈએ છીએ, એ અધિકારીઓની જવાબદારી હતી. એ અધિકારીઓમાં નિષ્ફળ નીવડ્યા છે. અધિકારીઓ નિષ્ફળ નીવડ્યા છે. એની પાસે જ્યારે મેં આના કારણો જાણ્યા ત્યારે અધિકારીઓને એવું કહેવાનું હતું કે આ તપાસ કરવા માટે અમારી પાસે પૂરતો સ્ટાફ નથી, પૂરતા કર્મચારીઓ નથી. 30-30નું મહેકમ છે પણ અમારી પાસે 3 જ અધિકારી છે. અમે કેટલીક જગ્યાએ પહોંચીએ. હવે કાં તો સરકારે એમાં કર્મચારીઓ આપવો જોઈએ અને આની યોગ્ય રીતે તપાસ થવી જોઈએ. બીજું કે આના માટે જવાબદાર અથવા તો આ જે તંત્ર છે, તપાસ તંત્ર જેને આપણે કહીએ છીએ, તપાસ ટીમ છે, એને મજબૂત બનાવવી જોઈએ. એને ફ્રી હેન્ડ આપવો જોઈએ કે ભાઈ તમને આવું જ્યાં પણ મિશ્રણવાળી જે પણ વસ્તુ મળે, આ તો ખાલી દૂધ છે, આપણે અહીંયા જોવા જઈએ તો અનાજ આપણે જે ખાઈએ છીએ એ પણ ક્યાંક ને ક્યાંક ડુપ્લિકેટ મળે છે. બીજા જે જગ્યાએ આપણે જે ખાદ્ય પદાર્થ જેને કહીએ છીએ એ પણ ઘણા બધા ડુપ્લિકેટ બને છે. તો એની પર કંટ્રોલેશન કરવા જવાબદાર માટે એક ઓથોરિટીની નિમણૂક કરવી જોઈએ. કાયદો એ બાબા આદમ વખતનો છે. કાયદો અત્યારે વિધાનસભાથી ચાલી રહ્યો છે. વિધાનસભાની અંદર એવો કડક કાયદો બનાવવો જોઈએ કે જેથી કરીને આ જે માફિયાઓ જે છે એ માફિયાઓ આ કૃત્ય કરતા પહેલા એ 10 વખત વિચાર કરે કે આ કરીશું ને જો કદાચ સરકારને ખબર પડી ગઈ તો તંત્રને ખબર પડી ગઈ તો અમને છોડશે નહીં. પરંતુ અમે થાય છે કેવું, તંત્ર અને માફિયાઓની મિલીભગતથી જ આ ધંધો ચાલે છે અને બધાને ખબર હોય છે. તો બધાની પાસે હપ્તાઓ નાના મોટા જે જેવો વ્યક્તિ એની પાસે નાનો મોટો હપ્તો પહોંચે છે. એટલા માટે આ બધું જ છવરાઈ જાય છે, એટલે છાવરવામાં આવે છે. આવું ન થવું જોઈએ. આની પર સ્ટ્રોંગ કાયદો અને કાયદાનું અમલીકરણ એ બંને જ વસ્તુની ખાસ જરૂરિયાત છે. અત્યારે ઘટના સામે આવી છે. તમે એવો દાખલો બેસાડો કે ભવિષ્યમાં જે પણ લોકો નકલી દૂધ બનાવતા હોય, જે પણ લોકો મિશ્રણયુક્ત પદાર્થ, કોઈ પણ પ્રકારનો ખાદ્ય પદાર્થ બનાવતા હોય તો એને ડર લાગી જવો જોઈએ કે ભાઈ આ ન કરે, જો બોલે આ પકડે ને આને સરકારે છોડ્યા નથી, આપણે નહીં છોડે. આ ખરેખર એવો દાખલો બેસવો જોઈએ, પણ દાખલારૂપ કાર્યવાહી હજી સુધી થઈ નથી. મેં તમને એક મોડસ ઓપરેન્ડીની વાત કરી છે. ગુજરાતની અંદર નકલી દૂધમાં ઘણી બધી મોડસ ઓપરેન્ડી છે. આ હું સ્પષ્ટતા સાથે કહું છું, કારણ કે ગુજરાતની અંદર ફક્ત એવું નથી કે અત્યારે જો જોવા જઈએ ને તો ગુજરાતની અંદર આપણે એવું માનીએ છીએ કે ભાઈ ખાલી યુરિયા છે કે પામ છે કે પછી ડિટર્જન્ટ છે કે અથવા તો બીફ ટેલો છે કે તો મટન ટેલો છે, તો એ બધું જ એડ કરીને ખાલી દૂધની ચરબી વધારીને આપી દેવામાં આવે છે. તો ના, એવું નથી. સૌથી વધારે જોવા જઈએ ચોંકાવનારો મારી સામે એ પણ એવું છે, કારણ કે અમે અલગ અલગ બીજા રાજ્યોમાં ગયા છીએ. મધ્યપ્રદેશ, રાજસ્થાનથી કદાચ દર્શક મિત્રો પણ આ વાત સાંભળીને ચોંકી જશે. રાજસ્થાનના સાંચોર ખાતેથી, મધ્યપ્રદેશ ખાતેથી 12 રૂપિયા લીટર એ દૂધ ગુજરાતમાં આવે છે અને ડેઇલી બેઝ ઉપર આવે છે. અને 5 લાખ લીટર, 10 લાખ લીટર ઉત્તર ગુજરાતની મોટી મોટી ડેરીઓ આવા દૂધ લે છે અને પોતાની જે મોટી સહકારી મંડળી છે, મોટી સહકારી ડેરીઓ છે એમાંય ઠલવે છે. આ દૂધ કેવી રીતે બને છે આ 12 રૂપિયા લીટર વાળું? હવે જે તે સમયે એવું કહેવામાં આવે છે આ પીલેલું દૂધ છે, એટલે કે જે ફેટ છે એ ફેટ કાઢી લેવામાં આવે. પણ છતાં પણ હું તમને કહું કે 20 રૂપિયા લીટર તો પાણીની બોટલ મળે છે, તો 12 રૂપિયા લીટર દૂધ આવ્યું જ કઈ રીતે? શક્ય જ નથી. હવે પીલેલું દૂધ હોય તો પીલેલા દૂધનો ક્યાંક ઉપયોગ તો થતો હશે. હું માનું છું પનીર બનાવવામાં, હું માનું છું છાશ બનાવવામાં, કે આવી એવી જગ્યાએ તો થતો જ હશે. મિલ્ક પ્રોડક્ટ આમાંથી બીજી ઘણી બધી બનતી હશે, પણ આપણે 2 આઈટમ લઈને ચાલીએ છીએ. હવે તમે વિચારો, મિલ્ક પ્રોડક્ટની અંદર જો છાશ બનાવવા માટે અથવા તો કહી શકાય કે પનીર માટે જો ઉપયોગ થતો હોય તો એ પણ હાનિકારક છે, કારણ કે ફેટ તો અંદર છે જ નહીં. બીજું, આપણે આર્ટિફિશિયલ ફેટ, સિન્થેટિક ફેટ જો એની અંદર એડ કરીએ છીએ તો એડ કરવા માટે હવે શું કરવું પડે? એની અંદર કાં યુરિયા નાખવું પડે, કાં બીજા જે ચરબીયુક્ત પામ તેલ છે કે ચરબીજન્ય જે બાબતો છે એ ઉમેરવી પડે. હવે એ ઉમેરીએ
માની લો કે હાવ ફેટ નથી અને જો એ ઉમેરીએ તો સૌથી વધારે ઘાતક એ દૂધ બની જાય. કારણ કે એનું પનીર જે આપણે ખાઈએ અથવા તો એ છાશ આપણે પીએ તો એમાં સૌથી વધારે આ કેન્સર, સૌથી વધારે આપણા લીવર ડેમેજના અત્યારે ગુજરાતની અંદર આખા 29 રાજ્યોની અંદર જોવા જઈએ ને તો ઓર્ગન ફેલિયરમાં ગુજરાત ફર્સ્ટ નંબરે પહોંચી ગયું છે. સૌથી વધારે ઓર્ગન ફેલિયર આપણા ગુજરાતના થઈ રહ્યા છે. કેન્સરના દર્દીઓ ગુજરાતની અંદર વધી રહ્યા છે. એનું કારણ કે જે દૂધ રાજસ્થાનમાં નથી હાલતું, જે દૂધ મધ્યપ્રદેશમાં નથી હાલતું, એ દૂધ ગુજરાતમાં આવીને ઠલવવામાં આવે છે અને પછી આર્ટિફિશિયલ ફેટ એડ કરી અને બધા જ લોકોને પૂરું પાડવામાં આવે છે. હું એક હકીકત કહું છું, તમે મારા કરતાં વધારે જાણકાર છો, તમારી પાસે સોર્સિસ વધારે છે, તમે જાણી લેજો. ગુજરાતની અંદર એટલા ઢોર ઢાખર જ નથી. એટલા આપણે કહી શકાય કે જેમાંથી દૂધ મળે એ ગાય, ભેંસ, બકરી કે બીજા અન્ય, તો એમાંથી એમને જે દૂધ મળે ને આપણી પાસે એટલા ઢોર ઢાકર જ નથી કે આપણે આખા ગુજરાતને કે ભારત દેશને દૂધ પૂરું પાડી શકીએ. એ કોઈ જગ્યાએ નથી, છતાં પણ આપણે દૂધ પૂરું પાડીએ છીએ. એથી ડબલ આપણે દૂધ લાવીએ છીએ. આપણી કેપેસિટી ખૂબ ઓછી છે, ખૂબ ઓછી. અત્યારે ઢોર ઢાકર વધ્યા છે ક્યાં? તો કે ગામડાઓમાં. સિટીની અંદર તો કોઈ ઢોર ઢાકર છે જ નહીં. હવે ગામડાની અંદર છે પણ તો એ પણ પોતાના માટેનું દૂધ રાખે છે અને જો વહેતું હોય તો ડેરીમાં ઠલવે છે. બાકી આનો કોઈ અત્યારે બહુ મોટો વેપાર થઈ જતો હોય એવું નથી. બરાબર? એટલે આ બહુ સમજવા જેવી વાત છે કે આપણી પાસે આવક જ ઓછી છે, આવક જ ઓછી છે પણ જાવક ડબલ છે. હવે જાવક ડબલ છે તો આવે છે ક્યાંથી? તો આર્ટિફિશિયલ આ રીતે ઊભું કરવામાં છે, ફેબ્રિકેટેડ રીતે આ રીતે ઊભું કરવામાં છે, મિશ્રણયુક્ત આ રીતે ઊભું કરવામાં છે. અને હજી મેં તમને કીધું એમ કે મેં હજી 2 જ મોડસ ઓપરેન્ડીની વાત કરી છે. આવું ગુજરાતની અંદર ઘણી બધી મોડસ ઓપરેન્ડીઓ છે કે એ માધ્યમથી આ મિશ્રણયુક્ત દૂધ એ ગુજરાતની અંદર અલગ અલગ રીતે પહોંચાડવામાં આવે છે અને ખૂબ ઘાતક છે. આ તમામ પ્રકારની જો વાત કરું છું ને એ બધી જ અત્યારે ક્યાંક ને ક્યાંક જીવલેણ છે, બધી જ અત્યારે ક્યાંક ને ક્યાંક ઘાતક છે. આપણે હમણાં જે દૂધ પકડાણું આ એનો રિપોર્ટ છે. આ રિપોર્ટની અંદર જોવા જઈએ તો સોયા, કોકોનટ પામ કર્નલ, પામ એન્ડ ઓઇલ, બીફ ટેલો, લાડ, આ બધી જ જે વસ્તુઓ જે છે એ ઉમેરવામાં આવે. છેલ્લે કેવું કહેવામાં આવે છે કે આ નો ટોકે છે, એટલે કે આ દૂધ પીવા લાયક નથી. તમે વિચાર કરો, આ તો તપાસ છે એટલે સામે એવું ને. બાકી દૂધ મંડળીઓની અંદર ભરાય અને એ મંડળીઓમાંથી મોટી સહકારી ડેરીઓમાં ભરાય અને એ સહકારી ડેરીઓમાંથી જે કહી શકે કે પેકેજિંગ ફૂડ જે બનાવે છે એ પેકેજિંગ ફૂડની અંદર આવે છે. હનુમાન ખીચડેથી નીકળતું દૂધ એ બાયડના જે માધવ શીત કેન્દ્ર છે એ માધવ શીત અંતર્ગત જે તાલોદ જે ડેરી છે ત્યાં, એના બાદ કહી શકાય કે નવી બોર્ડી આદર્શ ડેરી, આમોદરા ભાથીજી દૂધ મંડી અને સાબર ડેરીની જે ચેરમેન અત્યારે જે છે વર્તમાન, એની પોતાની જે ડેરી છે એટલે કે જૂના પીપોદરા, એ બધી ડેરીઓ અંદર ખાલી થતું હતું. હવે સરકાર એની પર તપાસ કરતી નથી. જો સરકાર તપાસ કરે તો અમે તો વિડીયો દેવા તૈયાર છીએ. સરકારને તપાસ કરવું એટલે બહુ ડાબા હાથનો ખેલ છે, બહુ ઇઝી છે. કોને નામે કેટલું દૂધ આવ્યું એ જોવાનું છે ડાયરીમાં. ઓકે, તમારા નામે ધારો કે તમારી પાસે ગાય કે ભેંસ હોય, તમારા નામે માની લો 100 લીટર દૂધ આવ્યું તો એને તમે પૈસા ચૂકવતા હોય. પૈસા ક્યાંથી ચૂકવાય? તો કે બેંકમાંથી. એ પોતાની જ બેંક વાપરે છે, સાબર બેંક છે, એ જ કામ કરે છે. ઓકે, કોના એકાઉન્ટમાંથી કેટલા રૂપિયા ચૂકવાના હિસાબ મળી જાય, તાળો મળી જાય, તમારે આટલું દૂધ, આટલા પૈસા. મારી જરૂર જ નથી. અને જો મારી જરૂર હોય તો હું હજી કહું છું સરકારને નિષ્પક્ષ રીતે, નિસ્વાર્થપણે ગુજરાતના નાગરિકોના હિત માટે જે જગ્યાએ જે પ્લેટફોર્મ પર મને બોલાવશે એમાં નિષ્પક્ષ રીતે કોઈ પણ પાર્ટીનો ખેસ નહીં, કોઈ પણ જગ્યાએ મારો સ્વાર્થ નહીં, બધું જ મૂકીને હું એને મદદ કરવા માટે તૈયાર છું. મારી પાસે બધા જ રેકોર્ડેડ પુરાવા, આ જે દૂધ જે ટ્રેક ઉપર જતું હતું એના બધી જ જગ્યાના જીપીએસ રેકોર્ડેડ પુરાવા છે. આ તમે જોઈ શકો કે ભાઈ આ રાજકોટમાંથી પસાર થતું હોય બરાબર, તો વિછિયા ખાતે પહોંચે તો કઈ તારીખે વિછિયા ખાતે પહોંચ્યું, એને લેટિટ્યુડ એટીટ્યુડ શું હતા, એ બધી જ જાણકારી અમે જીપીએસ કેમેરાથી લીધેલી છે. જ્યાં જે જગ્યાએ દૂધ પહોંચે છે, જે ટેન્કર દ્વારા દૂધ ઠલવવામાં આવતું હતું, જે ડેરીની અંદર ઠલવવામાં આવતું હતું અને જે જગ્યાએથી ભરવામાં આવતું હતું, ભરવામાં આવે એનાય પુરાવા અને જે ખાલી કરવામાં આવે એનાય પુરાવા. જો સરકારને અમારી મદદ લેવી હોય અમે મદદ કરવા તૈયાર છીએ. જો મારી મદદ નથી લેવી તો પણ મેં તમને રસ્તો બતાવ્યો કે સરકાર કશું જ કાંઈ ન કરે. કોના નામે કેટલું દૂધ ઉધારવામાં આવતું હતું અને કેને અત્યાર સુધીમાં કેટલા પૈસા ચૂકવા, જો ખાલી એનો હિસાબ કરે ને એટલે આ ડેરીઓના જે ચેરમેન જે છે એ સુપરવાઇઝરો જે છે હમણાં જ બધા જ ઘર ભેગા થઈ જાય અને આ ડેરી બંધ કરવાનો વારો આવે. પણ સરકાર ક્યાંક ને ક્યાંક આ બધાને છાવરે છે, તકલીફ ત્યાં છે. પણ અમે લડવાના છીએ. આવનાર દિવસોની અંદર અમે કાયદાકીય રીતે
સલાહ સૂચનો લઈ રહ્યા છે. જે રાજકોટ ખાતે આવ્યા છે, રાજકોટના એક વરિષ્ઠ વકીલને અમે મળ્યા છીએ અને એ વરિષ્ઠ વકીલના માધ્યમથી આની અંદર જાહેર હિતની અરજી, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન જેને આપણે કહેતા હોઈએ છીએ, એ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન માટે પણ અમે આગળ વધવાના છીએ. જે કાયદાકીય રસ્તાઓ જે છે, ખાસ કરીને અરવલ્લીના જે એસપી છે, અરવલ્લીના એસપીને મળીને પણ આ બાબતોમાં કેસ દાખલ થાય અને ખરેખર સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થાય એના માટેના પણ પ્રયત્ન કરવાના છે. જો એના દ્વારા કદાચ આ ગુનો દાખલ કરવામાં નથી આવતો તો અમે ચોક્કસપણે કહીએ છીએ અમે કોર્ટમાં CRPC અંતર્ગત 156 અંતર્ગત અમારી પાસે જે પ્રાવધાનો છે એનો પણ ઉપયોગ કરવાના છે. અમને માર્યું છે આ દૂધ, જ્યારે અમે રોકવાનો કહી શકે પ્રયત્ન કર્યો ત્યારે અમારા સાથી મિત્રો ઉપર હુમલો કરવામાં આવ્યો છે. અમને હુમલાથી કોઈ વાંધો નથી. હુમલો થયો કારણ કે તો એના પેટમાં તેલ રેડાનું એટલે થયો, પણ અમે એ ઈચ્છીએ છીએ કે હુમલો અમારી પર કરો. કદાચ અમારા ગાડીના કાચ તૂટ્યા છે પણ અમારા ઈરાદાઓ નથી તૂટ્યા, અને અમારા ગાડીના કાચ જે તૂટ્યા છે એ અમે રિપેર કરાવી લેશું. પણ આજે કદાચ તમે જેનું સ્વાસ્થ્ય બગાડી રહ્યા છો એ સ્વાસ્થ્ય ક્યારેય રિપેર નથી થવાનું. એ સ્વાસ્થ્ય માટે જવાબદાર તમે છો, તો ભોગવવા માટે પણ તમારે તૈયાર રહેવું પડશે. આવનાર દિવસોની અંદર આની પર અમે મોટી લડત પણ લડવાના છીએ. સામાન્ય માણસો જે છે કે જે અત્યારે આપણે વાત કરી કે જે પેકેજિંગનું દૂધ બધા પી રહ્યા છે, મોટા ભાગના શહેરોની અંદર હવે આ જ પ્રથા થઈ ગઈ છે કે ઘરે આ પેકેજિંગના દૂધ જ આવી રહ્યા છે. એ લોકો તો એવું માને છે કે ખરેખર આ ડેરીમાંથી દૂધ આવે છે, ડેરીમાં ખૂબ સારી રીતે ટેસ્ટિંગ કરવામાં આવે છે અને ખૂબ સારી રીતે આની પ્રોસેસ થતી હોય છે. ખરેખર એ લોકોને તમે શું કહેશો? કારણ કે આ જ રીતે માત્ર દૂધ નહીં, દહીં, પનીર તમામ વસ્તુ મળી રહી છે અને તમે કહ્યું એ પ્રમાણે કે કેન્સરના, ઓર્ગન ફેલિયરના બધા જ કેસો છે તે ગુજરાતની અંદર વધી રહ્યા છે. હું તો આંકડાકીય માહિતી ઉપર ચાલનારો વ્યક્તિ છું. મેં હંમેશા જોયું છે કે ગુજરાતના આંકડાઓ મેં ભેગા કર્યા છે, કેન્સરના પણ આંકડાઓ ભેગા કર્યા છે. અત્યારે હાર્ટ એટેક થઈ રહ્યા છે. છેલ્લા 20 દિવસની અંદર 11 લોકો મૃત્યુ પામી ગયા. એ નવજવાન, જેને 20-22 વર્ષનો યુવાન કહીએ ને, ગ્રાઉન્ડ ઉપર દોડતો હોય અને 2 રાઉન્ડ મારે ત્યાં ઢળી જાય, ગરબા રમતા રમતો માણસ ઢળી જાય, તો એ શા માટે ઢળી જાય છે? એટલે આ બધું જ અમે અમારી નજરની સામે જોયું છે. હવે વાત રહી પેકેજિંગ ફૂડની, હવે બધા જ લોકો એ કદાચ એટલી બધી રીતે જાણકાર નથી હોતા કે શું કરવું. અમે છે ને શું કરીએ છીએ અત્યારે, હું એક મારો વ્યક્તિગત રીતે અભિપ્રાય આપું છું કે અમે છે ને આ તમામ જે પ્રોડક્ટ છે ને એ પ્રોડક્ટ અમે ટેસ્ટિંગ કરાવીએ છીએ. FSSAIની જે લેબોરેટરીઝ જે છે અંતર્ગત ત્યાં પણ ટેસ્ટિંગ કરાવીએ છીએ. ગુજરાત બહારની જે લેબોરેટરીઝ છે ત્યાં પણ અમે ટેસ્ટિંગ કરાવીએ છીએ. ખરેખર જે આ પદાર્થ છે એ પદાર્થની અંદર શું શું અંદર મિશ્રણ કરવામાં આવ્યું છે, ક્યાં ક્યાં કેમિકલ્સ મિશ્રણ કરવામાં આવે છે જેથી કરીને એ લાંબો સમય સુધી ટકી શકે અથવા તો એ સ્વાદ આવી શકે, એ બધા જ પ્રયત્નો અમે કરીએ છીએ. કદાચ ગુજરાતના એ વ્યક્તિઓને પણ જે જાગૃત છે, જેને ખરેખર પોતાને હેલ્થ કોન્શિયસ છે અથવા તો પોતાના પરિવારની જેને ચિંતા છે, એને પણ આ પ્રોડક્ટ ઉપયોગ કરતાં પહેલાં ખરેખર હું એવું માનું છું કે આ જે પ્રોડક્ટ છે એનો એક લેબ ટેસ્ટ કરી અને એ વાપરવા જોઈએ. ઘરગથ્થુ ઇલાજ ઘણા બધા ઘરગથ્થુ રીતે પણ આની તપાસ કરી શકાતી હોય છે, તો એ રીતે પણ કરવી જોઈએ. મારી પાસે અત્યારે મિલ્ક ટેસ્ટિંગ કિટ છે, તો હું દૂધ આવે, અમારે પણ લૂઝ દૂધ આવે છે ઘરે, બરાબર, એક ભાઈ છે ઘરે આવીને દઈ જાય છે, તો અમે એનું ટેસ્ટ કરીએ છીએ કે ખરેખર પીવા લાયક છે કે નહીં, અને પછી પીએ છીએ. કારણ કે મારું બાળક પણ નાનું છે, મારું બાળક 1.5 વર્ષનું છે. મારા બાળક 1.5 વર્ષનું છે, હું દૂધ પીવડાવું છું, તો દૂધની જગ્યાએ હું ઝેર તો નથી પીવડાવતો ને, એ જવાબદારી મારી છે. કારણ કે હું જ જો નહીં તપાસું અને કદાચ જાણતા કે અજાણતા એ હું જોઈને ઝેર પાતો હશો તો મારે કદાચ મારા વાલ સવયો ગુમાવવાનો વારો આવી શકે છે. એટલે બધા જ લોકોએ પોતાના પરિવારની સિક્યોરિટી માટે એક વખત આપણે જે પ્રોડક્ટ ખાઈએ છીએ, જે પ્રોડક્ટ આપણા બાળકોને આપીએ છીએ, એનો એક વખત ટેસ્ટ કરાવીને આપવો જોઈએ. મારું એક વ્યક્તિગતપણે હું કોઈને એવું નથી કહેતો, પણ મોટા ભાગનું અત્યારે જોવા જઈએ 80% જે પનીર છે ને, 80% પનીર અમે બધી જ ટેસ્ટમાં જોઈ લીધું છે. 80% પનીર ડુપ્લિકેટ જ હોય છે. 80% પનીર જે છે એ આવા સિન્થેટિક દૂધમાંથી જ બનાવવામાં આવે છે, અને આના કારણે ઘણી બધી બીમારીઓ એ દિવસે ને દિવસે વધતી જાય છે. આ તો એક પ્રોડક્ટની મેં વાત કરી, પણ આવી ઘણી બધી પ્રોડક્ટ હોઈ શકે છે કે જે જીવન જરૂરિયાતના ઉપયોગમાં આપણે લેતા હોઈએ છીએ, એની પણ તપાસ કરીને જ ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં લેવી જોઈએ. અમે ઘણા બધા કિસ્સાઓ એવા જોયા છે કે સામાન્ય માનો કે આ રાજકોટ છે, અમદાવાદ છે, ત્યાં આરોગ્ય વિભાગ છે તે નાની ડેરીઓમાં અને એ બધી જગ્યાએ તપાસ કરતી હોય છે. ઘણી વખત ડુપ્લિકેટ ઘી સામે આવતું હોય છે, નકલી દૂધ, નકલી પનીર પકડાતું હોય છે, તો એને ખાલી માત્ર ત્યાંથી જ સ્ટોપ કરી દેવામાં આવે છે. તે આગળ તપાસ નથી થતી. જો આગળ તપાસ થાય તો તમે અત્યારે જે પર્દાફાશ કર્યો કદાચ ત્યાં સુધી એ લોકો પહોંચી શકે, તમે માનો છો? 110% હું વાત સાથે સહમત છું. હું સંપૂર્ણ રીતે માનું છું FSSAIના જે અધિકારીઓ છે એ પણ આના માટે સંપૂર્ણ રીતે જવાબદાર છે. કારણ કે FSSAI જે છે એની તો જવાબદારી હતી આ બધું જ આપણે બહાર લાવીએ પહેલાં એને આ રોકવાની, છતાં પણ એ બધી જ રીતે નિષ્ફળ રહી છે. કેમ
કારણ કે એનો પણ આ ભાગ બટાઈની અંદર હિસ્સો હોય છે. આ બધી જ જગ્યાએ જેટલું પણ ડુપ્લિકેટ છે, આજે નાની મોટી ડેરી પ્રોડક્ટો છે, ગુજરાત આપણે રાજકોટમાં બેઠા છીએ અત્યારે, તો રાજકોટની ઘણી બધી ડેરી પ્રોડક્ટોને જે છે તમે પણ અત્યારે કહી શકાય કે લાડવો લેવા જાઓ અને એ પણ તમને એકદમ કેસરી કલરનો લાડવો તમને જોવામાં આવે તો એ કઈ રીતે છે? કારણ કે એની અંદર રંગ નાખવામાં આવ્યો છે અને રંગ એ આપણા શરીરની અંદર નુકસાનકારક છે અને એ જાણે છે, એફએસએસઆઈ અધિકારીઓ જાણે છે, પણ એ જે ડેરીના જે સંચાલકો જે છે એની પાસેથી ક્યાંક ને ક્યાંક હપ્તો લઈ લે છે અને પછી આ ઝેરી તત્વો એ આપણા શરીરની અંદર જતા હોય છે. સૌથી પહેલું કોઈ જો જવાબદાર હોય તો એફએસએસઆઈ પોતે છે, કારણ કે એની જવાબદારી હતી આ બધું રોકવાની, પરંતુ એ આ બધી જ જગ્યાએ ભાગબટાઈનો હિસ્સો બની ગયા છે. એ ભાગબટાઈનો હિસ્સો ન બનવા જોઈએ. બીજું છે તંત્ર, જેને આપણે કદાચ અત્યારે સત્તા કહીએ છીએ, તે સત્તાની પણ જવાબદારી હતી કે માની લો કે અધિકારી ધ્યાન નથી રાખતો, પણ જે પદાધિકારી છે તો એની જવાબદારી હતી કે કમસે કમ મારા જે નાગરિકો છે, જેને મને મારી પર વિશ્વાસ રાખીને મને ચૂંટીને મોકલો છે, તો એની આરોગ્યનું ધ્યાન રાખવું, એના સામાન્ય જે પ્રશ્નો જે છે એ પછી નગર વ્યવસ્થાના હોય કે બીજા, તો એનું પણ જવાબદારીપૂર્વક ધ્યાન રાખવાની જવાબદારી હતી. તો આજે એ પણ ક્યાંક ને ક્યાંક ફેલ થઈ રહ્યો છે. એ પણ એ બધી જ રીતે એમાં ક્યાંક ને ક્યાંક ભાગ બટાઈનો હિસ્સો બની ગયા છે. એના પછી જે પ્રશાસન તંત્ર છે, એ પ્રશાસન તંત્રની જવાબદારી છે આ બધું રોકવાની, એ પણ એમાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ છે. આ બધી જ જગ્યાએ જોવા જઈએ તો સૌથી વધારે ફેલિયર એ ભાગ બટાઈ અને હપ્તાખોરી જે ચાલે છે, હપ્તાખોરીના કારણે ક્યાંક ને ક્યાંક ઇસ્યુ આવી રહ્યા છે. એટલે હું સ્પષ્ટપણે તમારી વાત સાથે સહમત છું કે રાજકોટ ખાતે પણ એવી ઘણી બધી ડેરી પ્રોડક્ટો છે કે જે ફેલ થયેલી હોય, પરંતુ એને ત્યાં અટકાવી અને ફરીથી એને બીજો રંગ રૂપ કે તો બીજું નામ આપી અને એને ફરીથી માર્કેટની અંદર એ મૂકવામાં આવતી હોય છે. પછી એનું માર્કેટિંગ છે, પછી એનું પ્રોડક્ટ કરવામાં રોકો. એક વસ્તુ અમે એવી જોઈ કે જ્યારે પણ કોર્પોરેશનના આરોગ્યના અધિકારીઓ જે સેમ્પલ લે છે, સેમ્પલ લીધા પછી એનો 3 કે 4 મહિને રિપોર્ટ આવે છે, ત્યાં સુધી તો એ વસ્તુ વેચાતી જ હોય છે. એમાં એની અંદર ફેલ થાય પછી કાર્યવાહી કરવામાં આવે છે. ત્યાં સુધી તો આ ડુપ્લિકેટ વસ્તુઓ જે છે એ લોકો સુધી પહોંચી રહી છે. તો એ બાબતે કેમ કે આગળ કોઈ કાર્યવાહી નથી થતી, અથવા તો આ બાબતે પણ થોડુંક સરકાર જે છે તેને કોઈક સિસ્ટમમાં ફેરફાર કરવાની કેટલી જરૂર છે? કાયદો અને કાયદાનું અમલીકરણ આ બંને જગ્યાએ સ્ટ્રિક્ટ રહેવું બહુ જરૂરી હોય છે. આપણો એફએસએસઆઈનો કાયદો જ નબળો છે. બીજું છે એનું અમલીકરણ. હવે અમલીકરણમાં થાય છે એવું કે આ બધી જ જે પ્રોડક્ટ આપણે જેની વાત કરી રહ્યા છીએ એ તમામ પ્રકારની પ્રોડક્ટો આ સૌરાષ્ટ્રની અંદર આપણે જે જગ્યાએ બેઠા છીએ એનાથી 100 કિલોમીટરની બાજુમાં એક વિસ્તાર છે, એ વિસ્તારનું ઘી બહુ વખણાય છે. એ વિસ્તારનું ઘી એ પોતાના વિસ્તારના નામથી એ ગુજરાતની અંદર વેચવામાં આવે છે. હવે એ વિસ્તારની અંદર તમે જોઈ લેવાની છૂટ કે 2000 ગાય નથી, છતાં પણ રોજનું 2000 કિલો ઘી એ વેચે છે. જેની પાસે પોતાના વિસ્તારની 2000 ગાય નથી, છતાં પણ એ વિસ્તારના નામથી, એટલે કે સૌરાષ્ટ્રનો જ વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારના નામથી જ આખા ગુજરાતની અંદર અને ભારતના બીજા રાજ્યોમાં, ખાસ કરીને મહારાષ્ટ્રમાં એ ઘી એ વેચવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ વિસ્તારનું ઘી છે, લઈ લો. ગામમાં કદાચ 1000 રૂપિયા ભાવ હોય તો તમને 980 રૂપિયા કે 950 રૂપિયા કે 900 રૂપિયા સુધી પણ તમને એ વેચી દેવામાં આવે છે. એટલે આ એવી વસ્તુ છે કે જ્યારે એફએસએસઆઈ અહીંયા સુધી પહોંચે છે ત્યાં સુધી એ ચાઉં થઈ ગયું છે, પેટની અંદર જતું રહ્યું હોય છે. આ દૂધમાં પણ એવું છે. દૂધ એ જીવન જરૂરિયાતની વસ્તુ કહેવાય. હવે જીવન જરૂરિયાતની વસ્તુ આ બહુ મેં જીવના જોખમે રોક્યું છે જે વાત હું કરી રહ્યો છું. જીવન જરૂરિયાતની વસ્તુ એ રોડ ઉપર જતી હોય એને રોકવી એટલે રાજદ્રોહના ગુના બરાબર છે. હવે જોવા જઈએ, મેં રોકી લીધી. હવે મારે પુરવાર કરવાનું છે કે ખોટી છે, પુરવાર મારે જ કરવાનું છે કે ખોટી છે. એટલે અમે શું કર્યું હતું ત્યારે એ પહેલા એ ટેન્કર રોકી ત્યારે અમે 112 પોલીસને ફોન કર્યો, ત્યાંના મામલતદાર એને ફોન કર્યો, ફૂડ સેફ્ટી ઓફિસર એફએસએસઆઈના અધિકારીને મેં ફોન કર્યો, ત્યાંના કલેક્ટરને ફોન કર્યો અને બધા જ લોકો જે રહ્યા ત્યારબાદ એનું સીલ તોડી અને પછી જે સેમ્પલ લઈ અને એ સેમ્પલનો ચેક કરી અને ત્યાં સુધી દૂધ રોકી રાખવામાં આવ્યું હતું અમારા દ્વારા. હવે કદાચ એવું ન થયું હોત તો દૂધને જો રવાના કરી દીધું હોત અને પછી એમ કહેત કે રિપોર્ટ આવી જાય પછી આપણે કંઈક વિચારીશું, તો પછી તો દૂધ જ નથી વધવાનું. અથવા તો દૂધ જે છે એ લોકો સુધી, ડેરી સુધી પહોંચી જાય તો પછી તો કઈ મતલબ નથી રહેતો. એટલે દૂધને અમે ત્યારે રોકી રાખ્યું હતું કે જ્યાં સુધી આનો ટેસ્ટિંગનો રિપોર્ટ ન આવી જાય ત્યાં સુધી હલવા નહીં દઈએ. એટલે પ્રાઇમરી જેને આપણે ટેસ્ટિંગ રિપોર્ટ કહીએ, પ્રાઇમા ફેસી એ રિપોર્ટ આવ્યો અને દૂધ
એ ફેલ નીકળ્યું. ત્યારે દૂધને ડિસ્ટ્રોય કરવામાં આવ્યું, અને દૂધને ડિસ્ટ્રોય કરવામાં આવ્યું ત્યારે તમે જોઈ શકો છો એ દૂધની અંદર 2-3 ફૂટના ફીણ વળતા હતા. ફીણ વળે શા માટે ભાઈ દૂધની અંદર? હા, દૂધ તાજું હોય, જ્યારે તમે ગાય દોતા હોય કે ભેંસ દોતા હોય ત્યારે સ્વાભાવિક છે ફીણ વળે, કારણ કે તાજું છે એટલા માટે. પણ હવે જ્યારે એ દૂધ ટેન્કરની અંદર ભરાઈ ગયું છે, એ ચીલ્ડ થઈ ગયું છે, પછી તો ફીણ ન વળવા જોઈએ, એટલા બધા ન વળવા જોઈએ. તો 3 ફીટ 4 ફીટના ફીણ આવ્યા ક્યાંથી? તો કે ડિટર્જન્ટ. એટલે ડિટર્જન્ટ ત્યારે સાબિત થઈ ગયું આની અંદર ડિટર્જન્ટ છે, આની અંદર યુરિયા છે. કારણ કે એ યુરિયા અને ડિટર્જન્ટના કારણે 3 ફૂટના ફીણ હતા. અને પછી અમે જ્યારે ફીણ નામ કરતા હતા લોકોને દેખાડતા હતા કે આ ફીણ વળી રહ્યા છે, જુઓ તમે. એટલે આ ઘટના એ વાત સાથે હું તમારી સાથે રિલેટ કરું છું કે કોઈ પણ પ્રોડક્ટ હોય, માની લો કે એનું સેમ્પલ લીધું તો એ સેમ્પલનો રિપોર્ટ તાત્કાલિક ધોરણે પ્રાઇમા ફેસી આવી જવો જોઈએ. ત્યાં સુધી એનું વેચાણ અટકી જવું જોઈએ. અને વેચાણ નથી અટકતું તો એ જવાબદાર જે તે ડેરીના સંચાલક હોય એની જવાબદારીમાં બંધાવવી જોઈએ કે ભાઈ જો આની ઉપર કદાચ કોઈ પ્રકારે કદાચ કોઈને પર જાનહાન હુમલો થાય તો જાનહાની કોઈ ઘટના ઘટે તો એને જવાબદાર તમે હશો. એટલે તરત જ જે પણ ડેરી પ્રોડક્ટના સંચાલકો છે એનું વેચાણ અટકાવી દેશે. પણ આપણે એની એકાઉન્ટેબિલિટી એ ફિક્સ જ નથી કરતા. અધિકારીની ખુદની એકાઉન્ટેબિલિટી ફિક્સ નથી, એટલે જે ડેરીના જે સંચાલકો છે એની એકાઉન્ટેબિલિટી ફિક્સ નથી થતી. આપણો કાયદો બહુ નબળો છે, કાયદાના અનુકરણ કરનારા જો ખૂબ નબળા છે. એને કારણે આ દિવસે દિવસે આ બધી જે નકલીઓ છે ને, નકલી આઈટમ જેટલી પણ, એ નકલી આઈટમ દિવસે દિવસે વધી રહી છે. તમે જોજો બધી જગ્યાએથી તમને કોઈ પણ જગ્યાએ નકલી ઘી પકડાશે, નકલી પનીર પકડાશે, નકલી કોઈ ડેરી પ્રોડક્ટ પકડાશે, નકલી અત્યારે દૂધ પકડાશે, એવું કંઈ પણ પકડાશે. આપણે અટકાવી નથી શકતા કારણ કે કાયદો બહુ નબળો છે. કાયદો એને સ્ટ્રોંગ બનાવવાની જરૂર છે ને એની અમલીકરણ તો એનથીને ડબલ વધારે સારી રીતે કરવાની જરૂર છે. બિલકુલ. છેલ્લો સવાલ હવે, અંતિમ લડાઈ તમારી હવે આ બાબતની શું રહેશે કે લોકોને જાગૃત કરવા પણ આ બાબતે ખૂબ જરૂરી છે. આપણે એટલા માટે જ આજે આ ચર્ચા કરી રહ્યા છીએ ને કાયદાકીય લડાઈની તો તમે વાત કરી, પણ હવે તમે આ બાબતે કઈ રીતે લડાઈ લડશો? આ બાબતે ખાસ કરીને દૂધ બાબતે હજુ હું લડાઈ લડવાનો છું. સૌરાષ્ટ્રના એક જ વિસ્તારમાંથી ખાલી ઉત્તર ગુજરાતમાં દૂધ નથી જતું. સૌરાષ્ટ્રમાં પોરબંદર, સૌરાષ્ટ્રનું કુતિયાણા, સૌરાષ્ટ્રના ઉપલેટા, સૌરાષ્ટ્રના ભાયાવદર, સૌરાષ્ટ્રના જોવા જઈએ તો મોરબી અને સુરેન્દ્રનગર, એ વિસ્તારોમાંથી રોજનું આવી 10,000 લીટરની ટેન્કરો અને ખાસ કરીને જુનાગઢમાંથી 25,000 લીટરની ટેન્કરો એ ડેઇલી બેઝિસ ઉપર ઉત્તર ગુજરાતની મોટી મોટી ડેરીઓમાં એ અત્યારે ઠલવાઈ રહી છે. હવે એટલું પ્રોડક્શન જ નથી તો દૂધ આવે છે ક્યાંથી એની તપાસ અત્યાર સુધી મેં કરી છે. એટલે આ જે લોકો અત્યારે ક્યાંક સ્કીમ પાવડર, જેને આપણે મિલ્ક પાવડર તરીકે પણ ઓળખીએ છીએ, જે લોકો મિલ્ક પાવડરનો ખોટી રીતે ઉપયોગ કરી રહ્યા છે. કારણ કે ડેરી પ્રોડક્ટ કહી શકાય કે જ્યારે દૂધ હોય એ દૂધની અંદર આપણે સીધી રીતે મિલ્ક પાવડરનો ઉપયોગ નથી કરી શકતા. જે રીતે ખોટો મિલ્ક પાવડરનો ઉપયોગ થાય છે, મિલ્ક પાવડરના નામે બીજા હાર્ડ કેમિકલ્સનો ઉપયોગ કરી અને એવું કહેવામાં આવે છે કે આ તો દૂધ જે છે એ પાવડરયુક્ત દૂધ છે, તો એ ખોટું છે. એ પણ અમે આગળના દિવસોમાં ઉજાગર કરીશું. જે અલગ અલગ રીતે ફેબ્રિકેટેડ દૂધ બનાવવામાં આવે છે, નકલી અથવા તો મિશ્રણવાળું જે દૂધ બનાવવામાં આવે છે, સિન્થેટિક દૂધ બનાવવામાં આવે છે, એનો પણ હજી પર્દાફાશ કરવાનો બાકી છે. હજી અમે એક ટેન્કર રોક્યું છે. આગળના દિવસોની અંદર ખાસ કરીને મધ્ય ગુજરાતની સૌથી મોટી ડેરી અને એ મધ્ય ગુજરાતની ડેરીઓની અંદર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી જે ખોટું દૂધ આવી રહ્યું છે એ પણ અમે રોકવાના છીએ. અને ઉત્તર ગુજરાતની જે ડેરીઓ છે એમાં પણ સૌથી મોટી 2 ડેરી છે. એ 2 ડેરીની અંદર જે અત્યારે ઘાલમેલ અને ગોલમાલ ચાલી રહી છે, ખાસ કરીને બેંક અને ખાસ કરીને ડેરી, જે સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થાઓ છે, એના માધ્યમથી જે ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે એનો પણ આવનાર દિવસોની અંદર અમે ઉજાગર કરવાના છીએ. આપના માધ્યમથી, સ્વરાજના માધ્યમથી એ પણ કહી દઈએ કે અમે જે ડેરી અને બેંકની અંદર જે વર્તમાનમાં છેલ્લા 7 મહિનામાં જે ભરતી કરવામાં આવી છે, છેલ્લા 7 મહિનાની અંદર એની અંદર કૌભાંડ, એની અંદર ભ્રષ્ટાચાર, એની અંદર લાગવગ કે પોતાના પરિવારવાદના લોકોને લેવામાં આવ્યા છે, એનો આંબો બનાવી આગળના દિવસોની અંદર મૂકવાના છીએ કે કયા ડાયરેક્ટરના દીકરાને, કયા ડાયરેક્ટરના ભત્રીજાને, કયા ડાયરેક્ટરના ભાણિયાને કોની લાગવગ ને કોની ઓળખાણથી કઈ રીતે લેવામાં આવ્યા છે એની તમામ વિગતો અમે મૂકી દેવાના છીએ. અને આ વિગત
અમે જનતાની અદાલતમાં મૂકવાના છીએ, એટલે જનતા એનો ફેસલો કરશે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ. તો આ હતા આપણી સાથે યુવરાજસિંહ કે જેમણે 9 દિવસ પૂર્વે જેતપુર પાસેથી જે દૂધનું ટેન્કર ઝડપ્યું હતું ને તેમની અંદરથી એટલે કે સફેદ દૂધનો કાળો કારોબાર ઝડપાયો હતો, ડિટર્જન્ટ પાવડર વાળું. તેમને અનેક રિપોર્ટ પણ કરાવ્યા છે. આ બાબતે આપણે ચર્ચા એટલા માટે કરી છે કારણ કે જે પ્રકારે આજે તમારા ઘરની અંદર જે દૂધ પેકેજિંગમાં પહોંચી રહ્યું છે, આ દૂધ કદાચ ખરેખર નકલી છે કે અસલી તમને પણ નથી ખબર. આજે ઘરે ઘરે કેન્સર અને ઓર્ગન ફેલિયરના જે કેસો આવી રહ્યા છે તેમની પાછળ કદાચ આ નકલી દૂધ પણ હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. જ્યારે સરકાર જે છે જો આવનાર દિવસોની અંદર સિસ્ટમ નહીં બદલે, સરકાર જો આની અંદર કડક અમલવારી નહીં લઈ આવે તો ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતા જે છે તેમને ખૂબ જ મોટું નુકસાન જે છે તે આ બાબતે થવાનું છે. ત્યારે દૂધને લઈને આપણે યુવરાજસિંહ સાથે ચર્ચા કરી. ત્યારે હવે આગામી દિવસોની અંદર સરકાર શું પગલાં લેશે તે પણ જોવું રહેશે.